મોટાભાગના મુદ્દાની ચર્ચા થઈ ચૂકી છે, પણ ગઈ પ્રેસ કોન્ફરન્સમાં જે મુદ્દા ઉપસ્થિત કર્યા હતા એ ફરી તમારી વચ્ચે મૂકવા માંગુ છું. તો પાયાનો સવાલ એ છે કે 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું અને જાહેર સભાના મંચ ઉપરથી મીડિયાની સમક્ષ અને વિધાનસભાના મંચ ઉપર જે આંકડો રજૂ કરવામાં આવે છે એ આંકડો સદંતર જુદો છે. એટલે પહેલા તો ગુજરાતની 6.5 કરોડ જનતા અને વિપક્ષ તરીકે અમે એ જાણવા માંગીએ છીએ કે વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભામાં વ્હાઇટ પેપર રજૂ કરી વાસ્તવમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરવા માંગે છે કે કેમ. સવાલ નંબર 2, ગઈકાલે એક મીડિયા ઇન્ટરેક્શનમાં હર્ષ સંઘવીએ એવું કહ્યું કે મોટાભાગનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવે છે. તો સવાલ થઈ રહ્યો છે કે ઓપરેશન સિંદૂર વખતે સીઝ ફાયર કરતી વખતે અને શરત કેમ નહીં મૂકી કે એક પણ આતંકવાદી હિન્દુસ્તાનની સરહદી પર પગ નહીં મૂકે અને એક કડકના જેટલું પણ ભારતમાં કે ગુજરાતમાં ડ્રગ્સ નહીં આવે એવી તમે બાહેધરી આપતા હોય તો જ અમે સીઝ ફાયર કરીશું. સવાલ નંબર 3, કયા એ માણસો છે જે ગુજરાતના દરિયાકાંઠાને સેફ હેવન સમજીને એક આદર્શ પ્લેટફોર્મ સમજીને છેલ્લા 5 વર્ષથી 70-80 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ ઉતારી રહ્યા છે? અને એનાથી મોટો સવાલ કે કયા માણસો છે જે ડ્રગ્સ ખરીદવાના હતા અને એ 72,000-80,000 કરોડનું ડ્રગ્સનો ખરીદનાર કોઈ એક વ્યક્તિ ન હોઈ શકે? તો કયા એ માણસો છે? કયું એ નેક્સસ છે? કયું નેટવર્ક છે? કયા એ માણસોની ટોળકી આખા ગુજરાતના યુવાનોની ધમની અને શીરામાં ડ્રગ્સને ઘુસાડી રહી છે? આના કોઈ જ માફિયા હજી સુધી રાજ્યમાં પકડાયા નથી. આખા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી અને ગૃહમંત્રીની વિરુદ્ધમાં ગુજરાતની જનતા બેફામ લખી રહી છે. એક પ્રકારનો જુવાળ ફાટ્યો છે છતાં રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલતા નથી. હું ફરી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરું છું, રાજ્યના મુખ્યમંત્રી પોતે આગળ આવે, ગુજરાતની જનતાને બાહેધરી આપે કે હવે પછી ગુજરાતમાં કૂટણખાના ચાલવા નહીં દઉં, હવે પછી ગુજરાતમાં જુગારના અડ્ડા, દારૂના અડ્ડા નહીં ચાલે, હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પૂર્વે સુરત શહેરના 458 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું. ડૂબી મરવું જોઈએ ગુજરાતના ગૃહમંત્રીએ, રાજીનામું આપી દેવું જોઈએ. તમારામાં શરમનો છાંટો હોય તો તમારી